અરવલ્લીના મેઘરજમાં જીવિત મહિલાને મૃત દર્શાવી જમીન હડપવાનો આરોપ। ભેમાપુર ગામની 2 હેક્ટરથી વધુ જમીન મામલે ફરિયાદ નોંધાઈ। વકીલ, રેવન્યુ તલાટી સહિત કુલ 13 આરોપીઓ સામે ગુનો નોંધાયો। ખોટું મોતનું પ્રમાણપત્ર અને પેઢીનામું બનાવી વારસાઈ નોંધ કરાવવાનો આરોપ। વારસાઈ નોંધ નંબર 2953 પોતાના નામે કરાવી જમીન હડપવાનો આરોપ। રેવન્યુ તલાટી સામે પણ ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ। મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો મેળવ્યા બાદ ફરિયાદ નોંધાઈ। 13 પૈકી પોલીસે વકીલ સહિત 2 આરોપીઓની અટકાયત કરી। મેઘરજ કોર્ટે બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગામના અમુક લોકોએ મારી મમ્મીની જમીન મમ્મીના નામ પર હતી। એ જમીન અમુક લોકોએ એમને નામે ચડાવ્યા। મારી મમ્મીનું મરણ 2001માં મરણ થઈ ગયું છે એમ કરીને એ લોકોએ ખોટો દાખલો રજૂઆત કરી અને મિલકત પેઢીનામું બનાવ્યું અને મારી મમ્મીની જમીન એ લોકોએ જપ્ત કરી લીધી છે। ફરિયાદી છે અખમબેન, એ જીવતા હોવા છતાં એ મરણ ગયા છે એ રીતની ઉપર નોંધ કરવામાં આવે છે। એ રેવન્યુ તલાટી દ્વારા કરવામાં આવેલી છે। રેવન્યુ તલાટીનું નામ છે મયુરજોતસિંહ ગોપાલસિંહ રાઠોડ છે। તો એ તમામ 13 વ્યક્તિઓ વિરુદ્ધમાં મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। હાલમાં જે આરોપીઓ છે એ પૈકીના ખટારા સુરેશભાઈ હીરાભાઈ તથા ખટારા ભરતભાઈ હીરાભાઈ એ લોકોને અટક કરવામાં આવેલા છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે।